ગઈકાલે અમારા ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના નેશનલ પ્રમુખ ઉદયભાનુ ચીફજીને દિલ્હી ખાતે ધરપકડ કરવામાં આવી, જે ગેરબંધારણીય છે. એમનો માત્ર વાક એટલો છે કે સતત યુવાઓ માટે રોડ પર, રસ્તા પર લડાઈ લડે છે, સંઘર્ષ કરે છે. એઆઈ સમિટમાં જે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો આ લોકશાહી દેશમાં તમામનો અધિકાર છે, વિરોધ કરવો બંધારણીય અધિકાર છે. તો આજે ભાજપ સરકાર એ પર છીનવવા જઈ રહી છે. તો હું વિરોધની વાત કરું તો 2010માં જ્યારે દિલ્હીમાં કોમનવેલ્થ યોજાતું ત્યારે પણ આ જ ભાજપ સરકારે અત્યારના માનનીય મંત્રી નીતિન ગડકરીજીના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે કોંગ્રેસ સરકારે કોઈ બદલાની ભાવના સાથે કઈ આવી કાર્યવાહી કરી નહોતી. તો અમારી અત્યારે મુખ્ય માંગણી એ જ છે કે તાત્કાલિક અમારા રાષ્ટ્રીય પ્રમુખને મુક્ત કરવામાં આવે, અને જો વહેલી તકે મુક્ત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા જલદ અને ઉગ્ર કાર્યક્રમો કરવામાં આવશે. આજે અમારા રાજકોટમાં પણ એ જ માંગણી છે સરકારશ્રી સમક્ષ કે ભાઈ ઉદયભાનુ ચીફજીને જો જેલમાં નાખતા હોય તો અમે પણ રાજકોટના યુવાનો તૈયાર છીએ જેલમાં જવા માટે. અને અમારા મહાત્મા ગાંધી હોય, સુભાષચંદ્ર બોઝ હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર પટેલ હોય કે જેણે આ દેશની આઝાદી માટે 10-10 વર્ષ સુધી જેલમાં રહ્યા, તો અમે જેલમાં જવાથી ડરતા નથી. અમારી પર તમે કેસ કરો, અમે પણ જેલમાં જવા તૈયાર છીએ. હમણાં